કરીને કૃષિ વિભાગ, સહકાર, પશુપાલન, ગોસંવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે, ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે. ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે, એટલે ટોકન જોગવાઈ કરી છે 10 કરોડની. પણ એમાં 1200-1500 કરોડ રૂપિયાની જરૂર પડશે. રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે, અને એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધારણીય વ્યવસ્થાઓ છે નાણાકીય, એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે. $5000 જેટલા થી પણ વધારે MSME નો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે. માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક, એગ્રીપ્રાઇઝ, FPO, SHG અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે. આ પોલિસી અન્વયે મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, હવે એ મધ્યમ સુધી એ અમારો વિભાગ એ નવી વ્યવસ્થાઓમાં ઊભી કરશે. કૃષિ માળખાગત, ફૂડ પાર્ક, કૃષિ મોલ, પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે. કૃષિ સ્ટાર્ટઅપર્સ, સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે. 25 કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય, 15 કરોડ રૂપિયા ડીપ સી, વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની, ડીપ સી ની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે. આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે, સૌપ્રથમ આ પ્રયોગ એ રાજ્યની સરકાર મદદ સાથે કરી છે. નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ અલગ સહાયની જોગવાઈ કરી છે. ખેડૂતોના પાક સંગ્રહ માટે જે રકમ લખી છે અમારા વિભાગમાં એને બેવડી કરી છે. 60 કરોડના 120 કરોડ કર્યા છે. એટલે પાક સંગ્રહ માટે પણ 300 ફૂટનું એ પાક સંગ્રહની જોગવાઈ હતી. અમારી ડિમાન્ડ હતી કે 600 સુધી ખેડૂતોને લાભ મળે, એટલે 600 ફૂટ સુધીનું એટલે 1 લાખ થી 2 લાખ સુધીની સહાય એ પણ આમાં નવી જોગવાઈ તરીકે કરી છે. ડ્રોનનો પણ કૃષિ ક્ષેત્રે વધારે ઉપયોગ થાય એના માટે 15 કરોડની જોગવાઈ કરી છે. ખાસ કરીને કૃષિ યાંત્રિકરણ, નાના નાના ઇક્વિપમેન્ટ્સ એ સીમાંત નાના અને મધ્યમ ખેડૂતો જેમની સમય શક્તિ વધતી હોય છે, મજૂરી વધતી હોય છે, એમના માટે 173 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ કરી છે. જે ગયા વર્ષે બજેટ હતું એનાથી વધારે બજેટની 173 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે 764 કરોડ રૂપિયા એ આમાં કર્યું છે. ટ્રેક્ટર માટે પણ અલગ રીતે 800 કરોડની જોગવાઈ એટલે કે 1500 કરોડ એમના માટે વપરાવાના છે. મિત્રો, મને આનંદ છે કે આ બજેટ એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે. આદિજાતિ વિસ્તારની અંદર નવી 5 GIDC સ્થાપવાનો પણ નિર્ણય એ આ બજેટમાં માટેની જોગવાઈ કરી છે. બજેટના 65% ભાગ એ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પાછળ માર્ગ મકાન એ વિકાસની સૌથી મહત્વની પ્રાયોરિટી એટલે કનેક્ટિવિટી. ગામડાની અંદર કોંગ્રેસ વખતે ક્યાં રોડ હતા, ક્યાં રસ્તા હતા, કેવી સ્થિતિ હતી, ત્યાં પણ સુવિધા આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા, માત્ર હાઈવે જ નહીં પણ ગામડાની અંદર પણ જોડતા રસ્તાઓ, પાકા રસ્તાઓ, RCC અને CC ના રસ્તાઓ એ રાજ્યની સરકારે 29,700 કરોડનું જંગી બજેટની ફાળવણી એ ગ્રામીણ ક્ષેત્રની અંદર કનેક્ટિવિટી રહે એમના માટેની વ્યવસ્થાઓ એ આ બજેટમાં કરી છે. મને આનંદ છે, હું આવકારું છું. એક ઐતિહાસિક કહી શકાય એવું બજેટ આવનારા સમયમાં ગુજરાતની જનતાને
પોતાના જીવનમાં અનેક ગણો સુધાર થાય, વ્યવસ્થાઓમાં સુધાર થાય, એ પ્રકારની બજેટની જોગવાઈઓ આમાં કરી છે. ત્યારે મને આનંદ છે, હું આવકારું છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને નાણામંત્રી આદરણીય કનુભાઈ, એમનો ખૂબ ખૂબ ગુજરાત રાજ્યની જનતા વતી અભિનંદન આપું છું. ખાસ કરીને મારા વિભાગમાં પણ સૂક્ષ્મ સિંચાઈ યોજના જીજીઆરસીમાં નર્મદા વિભાગમાં હતી, એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કૃષિ વિભાગમાં આપી છે, જેના કારણે ડીપ ઇરિગેશનમાં વધારો થઈ શકે એ માટે થઈને એ આખી જોગવાઈ બજેટની એ અમારા વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વ્યવસ્થાઓ બનશે ને હું કિસાનોને ખાતરી આપું છું. એમાં પણ એમની જે પ્રકારની જોગવાઈઓ છે એ જોગવાઈની અંદર એમની જરૂરિયાત મુજબ એ ડીપ ઇરિગેશનનો ઉપયોગ કરી શકે એમના માટેની પણ જોગવાઈઓ આવનારા સમયમાં અમારો વિભાગ એ કરવાનું છે. પુનઃ એકવાર હું સમગ્ર શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, મહિલા હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય કે સામાન્ય વર્ગ હોય, આવતા વર્ષે જ્યારે ચર્ચા કરશું ત્યારે એમના જીવનનો બદલાવનો ભાગ એ કેવી રીતે પરિવર્તન બજેટથી થયો છે એની પણ માહિતી એ આવતા વર્ષે આપણને જોવા મળશે, અનુભવવા મળશે. 2047 વિકસિત ભારતના માનનીય મોદી સાહેબના સંકલ્પને આગળ વધારવા માટેનું ગુજરાત વિધાનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સહકારથી માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક બજેટ સન્માનની ગુજરાત વિધાનસભાના ગૃહની અંદર આજે રજૂ કર્યું છે. ₹4,08,053 કરોડનું બજેટ એ રાજ્યની વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે સામાન્ય જનતાની અપેક્ષા પૂરું કરનારું આ બજેટ રહેશે. ગયા વર્ષે 3,70,250 કરોડની જોગવાઈઓ એટલે 3,70,000 કરોડથી વધીને 4,08,000 કરોડ સુધી નો જોગવાઈ કરી છે. મિત્રો, રાજ્યનું બજેટ એ જનતાના જીવનનો બદલાવ કરવા માટેનું મહત્વની વ્યવસ્થા છે. આર્થિક રીતે, સામાજિક રીતે, વૈચારિક રીતે, વ્યાવસાયિક રીતે, સન્માનની રીતે પણ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એમની શરૂઆત થઈ, એના પરિણામ પણ મળતા થયા. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 11,000 કરોડ રૂપિયાનું બજેટ આશરે એ 95ની સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું. આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર, જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માનની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો,
મહિલા હોય, યુવાન હોય, એસટી એસસી ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે, અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારા મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે, આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. એટલે ક્યાંય પણ કોઈ ગેરસમજ ઊભી કરવા માંગતા હોય તો હું એમને કહેવા માંગુ છું, 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 95માં મુકાતા હતા. ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા, એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે. મેં કહ્યું વિરોધીઓને માત્ર વાતો કરવાની છે. અમારે એ બધી જ બાબતો 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા. હું તમામ વિરોધીઓને કહું છું, જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા? આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી? શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી? ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી? એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને જો એમની પાસે પુરાવા હોય, પુરાવા આપવા જોઈએ કે અમારી પાસે હતું ને અમે એ તોડી નાખ્યું છે. ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય, એને કોઈને અલગ નથી. એસટી એસસી ઓબીસી એ પણ આગળ આવે, એમના માટેની વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને કરી છે. 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 5 વર્ષની અંદર. હું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ, ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે, કારણ કે ફોકસ કર્યું છે. અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી, મહેનત કરતો આદિવાસી, એ એસટી હોય, ઓબીસી હોય, એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે, કેવી રીતે આગળ વધે, એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે. પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી, જેનું શાસન હતું એના ઘર સુધી પહોંચતી હતી. એ પોતે આમાંથી આખા રોડ ગળી જતા, પાણીના ટેન્કરો ગળી જતા, કાગળ ઉપર રોડો બની જતા. આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે. હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે. ક્યારે એમની વાતોમાં આવી નથી, આવવાની પણ હતી, કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. શહેરમાં રહેતા માનવી એ શું માણસ નથી? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું. શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે, હું એમ કહું છું. કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે? એમને વિકાસ ન થાય, એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય, એમના જીવનનો બદલાવ ન થાય? એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે. ગામડાની અંદર 24 કલાકની વીજળી, શુદ્ધ પીવાના પાણી, રોડની કનેક્ટિવિટી, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું, આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી? ગામડું પણ ધબકતું રહે, ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે. દાખલા તરીકે મારે ત્યાં લગભગ 300 કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરીશ. જે ખેતીની જોગવાઈઓ છે, મજદૂરોની જોગવાઈઓ છે, જ્યાં કામ કરી શકે 24 કલાક એવા નાના મોટા વ્યવસાયો છે. તાલુકાની અંદર કોલેજો છે, તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે. એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય,
અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી? લોકો આવે છે ક્યાંથી? લોકો વિકાસ કરવા, ભણાવવા માટે, આર્થિક વ્યવસ્થાઓ માટે, પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે. હું તો માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે, કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે. એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું. કોઈ પણનો વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હોય. હા, રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે. ગામડું ને ગ્રામીણ ક્ષેત્ર ધબકતો એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે. ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ? ગામડામાં રહેતા માણસને ગટર મળે, ખુલ્લામાં એ હોય, સીસી રોડ ન હોય, ટોયલેટ ન હોય. આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડાને શહેરના બધાના લોકો મત આપે છે. અમે ક્યારેય ગામડાને, શહેરને, જ્ઞાતિને, જાતિને જુદા પાડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી. જ્યાં માનવી ત્યાં સુવિધા. આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને કે 29,000 કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગમાં, શહેરમાં, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ, અલગ અલગ પ્રકારના હોસ્પિટલની અંદર અપગ્રેડેશન કરવાનું કામ. શું ગામડાનો માણસ ત્યાં નથી આવતો? તાલુકા કક્ષાની હોસ્પિટલો તમારા પાસે હતી? ગામડામાં પીએચસી સેન્ટરો, સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા? મિત્રો, ગામડાનો પણ વાંધો, કુલ મળીને લોકોને જુદા પાડવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે. જ્યારે સમાજ એક બન્યો છે, જ્ઞાતિ એક બની છે, માણસ બનીને એકાબીજાને મદદ કરી રહ્યો છે, ત્યારે સામૂહિક ને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું. બાકી હજી પણ એની બદતર હાલત, કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે. બજેટ તો દર વર્ષે મુકાય છે, માત્ર ચૂંટણીલક્ષી જોવાની નજરિયો. શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? એના પહેલા વખતે બજેટ નહોતું મુકાણું, ચૂંટણી હતી? આપ એના આંકડા પણ જોઈ શકશો. એ વખતેની પણ વ્યવસ્થાઓ, કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે. પણ એનો અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે. હું કોંગ્રેસને કહું છું, કઈ સુવિધા ગામડાની અમે આંચકીને બીજાને આપી છે? ત્યાં પણ વધારી છે, શહેરમાં પણ વધારી છે, ને ડુંગરામાં પણ વધારી છે, રેતીમાં પણ વધારી છે, એટલે કે રણમાં પણ વધારી છે, નદીમાં પણ વધારી છે, દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે, માછીમાર ભાઈઓને પણ આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બજેટમાં જોગવાઈઓ કરી છે. અને પુનઃ એકવાર કહું છું, રાજ્યની સરકારને જ્યાં જરૂર પડશે, ત્યાં જે વર્ગને જરૂર પડશે, ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાઈઓ કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર, કોંગ્રેસ અને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી. એ પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે પ્રકારે કામ આગામી દિવસોમાં પણ કરશે. में विकसित भारत की संकल्पना माननीय मोदी साहब ने रखी है. आज गुजरात विधानसभा में माननीय भूपेंद्र भाई के नेतृत्व में, आदरणीय हर्ष भाई संघवी नायब मुख्यमंत्री के मार्गदर्शन और नेतृत्व में नाणा मंत्री माननीय कनुभाई देसाई ने ऐतिहासिक बजट रखा है. 4,08,000 करोड़ से भी ज्यादा. पिछले साल 3,17,000 करोड़ था, वो रखा है. हमें खुशी है कि तमाम वर्ग की सुविधाओं में कैसे बढ़ोतरी हो. एसटी, एससी, ओबीसी, युवा, महिला, आरोग्य, शिक्षण, कृषि, सहकार, मत्स्य, जो भी ट्रेड है, जो भी वर्ग है, जहां भी व्यक्ति है, चाहे गांव हो, चाहे महानगर हो, चाहे पीने की पानी की बात हो, चाहे आरोग्य की बात हो, सभी मिला के ये बजट की जोगवाई की है. मैं उसको स्वागत करता हूं. माननीय मुख्यमंत्री भूपेंद्र भाई को बहुत बहुत बधाई देता हूं. हर्ष भाई और माननीय नाणा मंत्री कनु भाई को भी बहुत बहुत बधाई देता हूं, क्योंकि ये माननीय नरेंद्र भाई ने शुरू की हुई यात्रा आने वाले दिनों में हर व्यक्ति, हर कुटुंब, हर समाज, हर ट्रेड, हर व्यापारी को लगेगा कि हमारे जीवन में जो बदलाव हुआ है वो यहाँ बजट की जो व्यवस्था है. हालांकि बजट की व्यवस्था के अलावा भी राज्य सरकार अनेक योजना, क्योंकि हमारा अर्थतंत्र मजबूत है, हम लोगों के लिए
कुछ भी विकास के काम करने के लिए हमेशा तत्पर रहते हैं। ये बजट गुजरात की जनता का अपेक्षा परिपूर्ण करेगी, उसका नया जीवन की अनुभूति आने वाले समय में सभी को होगी। थैंक यू।